આજે સુરતની એક શાળાનો વાર્ષિકોત્સવનો દિવસ હતો. નાના નાના ભૂલકાઓ તૈયાર થઈને પતંગિયાની જેમ ઉડી રહ્યા હતા. એવું લાગે કે જાણે ઉપવનમાં રંગબેરંગી પતંગિયા ઉડી રહ્યા છે. આ બધામાં આજે ચોથા ધોરણમાં ભણતો જય શાહ ખૂબ જ ગંભીર હતો. આજે એણે મંચ પરથી મા વિશે બોલવાનું હતું. એની મમ્મીએ સરસ સ્પીચ તૈયાર કરીને આપી હતી. 7 વાગ્યા સુધીમાં તો શાળાનો હોલ વાલીઓ અને નાના મોટા ભૂલકાઓથી ઉભરાઈ ગયો. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. જુનિયર કેજી અને સિનિયર કેજીના નાના ભૂલકાઓ સ્ટેજ પર પતંગિયાની જેમ ઉડવા લાગ્યા. રંગબેરંગી લાઇટથી મંચ શોભવા લાગ્યું. વેલકમ ડાન્સ પૂરો થયો અને તાળીઓથી આખો હોલ ભરાઈ ગયો. અને પછી નામ બોલાયું. હવે ચોથા ધોરણમાં ભણતો હોનહાર વિદ્યાર્થી માસ્ટર જય શાહ મા વિશે વક્તવ્ય આપશે. પ્લીઝ વેલકમ જય શાહ. અને હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. જય મંચ પર આવ્યો. ઓડિયન્સનું અભિવાદન કર્યું અને પછી એક જ શબ્દ બોલ્યો, મા. અને એની નજર મમ્મી પર પડી. જોયું તો મમ્મી અમીની આંખમાંથી આંસુ સરી પડ્યું અને જયે આગળ બોલવાનું શરૂ કર્યું. મા, તું જ મારી ઈશ. મા, જન્મથી લઈને આજ દિન હું તને જ ઓળખું છું. તે જન્મ આપ્યો અને આજે હું ચોથા ધોરણમાં આવી. મને આંગળી પકડી ચાલતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું. મારી મમ્મી અમી શાહ, હું આજે જેટલું જાણું છું ને શીખ્યો છું તે તને આભારી છે. મારી મમ્મીએ ટ્યુશન કરી મને મોટો કરે છે. મારા દરેક લાડકોડ પૂરા કરે છે. હું તો એટલું જ જાણું છું કે મારી મા મારા માટે મહેનત કરે છે. મા, હું મોટો થઈશ ને ત્યારે તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. મા, હું તારું ઋણ ક્યારેય ન ચૂકવી શકું. આટલું બોલી જય સ્ટેજ પર બેસી ગયો. એની આંખમાં આંસુ આવી ગયા અને આખો હોલ તાળીઓથી ગાજી ઉઠ્યો. જયના ક્લાસ ટીચર એને બેક સ્ટેજમાં લઈ ગયા. આ બાજુ પ્રેક્ષકોમાં બેઠેલી અમી અવાચક હતી, કારણ કે જય જે પણ કંઈ બોલ્યો તે સ્પષ્ટ ગુજરાતીમાં હતું, જ્યારે અમીએ જયને અંગ્રેજીમાં સ્પીચ લખી આપી હતી. જય જે પણ કંઈ બોલ્યો એ એની લખી નહોતું આપ્યું. જ્યારે ઇનામ વિતરણ થયું ત્યારે માસ્ટર જય શાહ પ્રથમ વિનર બન્યો. પ્રિન્સિપાલે જયને બોલાવ્યો અને ઇનામ આપવા લાગ્યા તો નાનકડો જય બોલી ઉઠ્યો, સર, આ ઇનામ હું મારી મમ્મીના હાથે લેવા માગું છું. શું હું અહીં મારી મમ્મીને અહીં બોલાવી શકું? આચાર્યશ્રીએ અમી શાહને મંચ પર આવવા આમંત્રણ આપ્યું. અમી મંચ પર આવી પોતાના વહાલસોયા દીકરાને ભેટી પડી. આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઊભા થઈને મા દીકરાનું અભિવાદન કર્યું. હોલ જયના જય જયકારથી ગાજી ઉઠ્યો. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.